સુરતના ડિંડોલીમાં મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવ્યા। આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાં આ ઘટના ઘટી, જ્યાં બાથરૂમમાંથી બે યુવતીના રહસ્યમય રીતે મૃતદેહ મળ્યા છે। રોશની શરદ સિરસાઠ, જેની ઉંમર 18 વર્ષની હતી, તેનું બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યો। તો જ્યોત્સના અતુલ ચૌધરી, જે 20 વર્ષીય હતી, બંને બહેનપણી હતી। આ બંને યુવતીઓએ જીવન ટૂંકાવ્યું હોવાની વિગતો સામે આવી છે। કોલેજ જવા નીકળી હતી આ બંને યુવતીઓ, પરંતુ ઘરે પરત ન ફરતા ત્યારબાદ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી। સવારે 7 વાગે કોલેજ ગઈ હતી। બપોરે 12:30 બાદ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો। ફોન ન ઉપાડતા પરિવારે લોકેશન ટ્રેસ કરી અને તેઓ મંદિર પહોંચ્યા। બાથરૂમનો દરવાજો તોડી બંનેને જોઈ સૌ ચોંકી ઉઠ્યા। તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા। બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા। આ સાથે પોલીસને બાથરૂમમાંથી ઝેરના પડીકા પણ મળ્યા હતા। ઝેરના પડીકા મળતા પોલીસે FSLમાં મોકલી તપાસ શરૂ કરી છે। CCTVમાં 7:15 વાગ્યે મંદિરમાં પ્રવેશ કરતી બંને યુવતીઓ દેખાઈ રહી છે। 7:30 વાગ્યે બાથરૂમ તરફ જતી યુવતીઓ CCTVમાં દેખાઈ। ઉધના સિટીઝન કોલેજની આ બંને વિદ્યાર્થીનીઓ હતી। બાળપણથી જ બંને સાથે ભણ્યા હતા। બાથરૂમ અંદરથી બંધ હતું। લાઇટ ચાલુ જોતા શંકા થઈ અને દરવાજો તોડી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા। ડિંડોલી પોલીસે મંદિરના CCTV ચેક કરી તપાસ હાથ ધરી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પરિસરના બાથરૂમમાંથી બે જેટલી જે વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળી આવ્યા છે ને તેને લઈને પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। ત્યારે પરિવારજનોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। જણાવજો, શું ઘટના બની છે? ભાઈ, ઘટનામાં છોકરીઓ તો એવું ખબર પડી કે એમને ઝેર પી લીધું છે। એ તો જાણ અમને રાતના થઈ 12 વાગે, 11:30-12 વાગે, એટલે લોકેશન ખબર પડી ગયેલી, ગાડી મળી ગયેલી, એટલે હિસાબે ત્યાં તપાસ કરવા ગયા, ત્યાં હોય હતા। પણ મંદિર એટલું મોટું હતું કે એમાં અમને બહુ સમય લાગી ગયો એમને શોધવામાં। એટલે બહુ સમય લાગી ગયો, એટલે 12 વાગ્યાની આસપાસ અમને ખબર પડી કે આ છોકરી અહીંયા છે, તો બારનું તોડી અમને બહાર કાઢીને એમને હોસ્પિટલ લાવ્યા। તો હોસ્પિટલમાં એમને મૃત જાહેર કર્યા છે। બંને જે વિદ્યાર્થીનીઓ હતી એ એકબીજાના પરિચય એટલે સહેલી હતી, સાથે ભણતા હતા, 1 થી 12 સાથે ભણ્યા। કોલેજ જાય છે, કોલેજ હવે અલગ અલગ છે, પણ ફ્રેન્ડ હતા એ લોકો। હવે એ હિસાબે સવારે નીકળેલા 7 વાગ્યાથી, તો 7 વાગ્યા પછી અમને એ લોકોનો ટાઈમ હોય ત્યાં સુધી કોઈ કોન્ટેક નહીં કર્યો। તો અમે 12-1 વાગ્યા પછી કોન્ટેક ચાલુ કર્યો, તો એના પછી ખબર પડી। શું લાગ્યું છે? પ્રાથમિક તપાસમાં તો હવે અમે હોદી લાવ્યા, અમે અહીંયા બધું કર્યું છે। હવે પોલીસવાળા શું કર્યું હવે એમને જ ખબર, એમને જ પૂછવું પડશે। અમને એમાંનું કંઈ જ ખબર નથી। શું નામ છે? એકનું નામ રોશની છે અને બીજી જ્યોત્સના। આપની શું માંગ છે પરિવાર તરીકે? શું માંગણી કંઈ નહીં, એમાં પોલીસ લોકો જાંચ કરે બરાબર, જે હોય તે। હવે એમાં તો હવે વસ્તુ તો ચાલી ગઈ જ, હવે એની પાછળ શું કરવાનું? હવે કંઈ હવે અમે તોડીને કાઢ્યું છે, ત્યાં બીજું કંઈ હતું પણ નહીં ને એવું કંઈ લાગતું પણ નથી કે કોઈ કર્યું હશે ને કે કરવાયું હશે, એવું કંઈ અમને કંઈ લાગતું નથી। પણ જે હવે રિપોર્ટમાં આવે ને જે પોલીસ કરે એ સાચું। તો બિલકુલ જે પ્રમાણે પરિવારજનો જણાવી રહ્યા છે કે બંને જે વિદ્યાર્થીઓના મૃતદેહ છે તે આ મંદિરના પરિસરમાં આવેલા બાથરૂમમાંથી મળી આવ્યા હતા અને બાથરૂમનો જે દરવાજાનો ભાગ તોડી અને બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે છે તે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કરી હતી। ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં એ પ્રમાણેની માહિતી સામે આવી છે કે ઝેરી દવા ગટગટાવી અને આપઘાત કર્યો છે। જોકે આપઘાત કરવા પાછળનું કારણ શું છે તે હાલ પોલીસ માટે એક તપાસનો વિષય બની રહે છે। કેમેરામેન દેવક રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। હવે પોલીસ તપાસમાં લાગી છે। જે CCTV ફૂટેજ મળી આવ્યા છે તેના થકી પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ બંને વિદ્યાર્થીનીઓ આખરે કોલેજ જવાનું કહ્યા બાદ મંદિરમાં કેમ પહોંચી અને ઝેરના પડીકા શા માટે મળી આવ્યા, તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પ્રાથમિક જાણકારી અનુસાર એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે બંને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પરંતુ શા માટે એ સૌથી મોટો પ્રશ્ન છે। હાલ તો પરિવારજનોને જ્યારે જાણ થઈ તો રાત્રે 12 વાગે તેઓ પહોંચ્યા અને બાથરૂમમાંથી બંને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા। ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી। પોલીસે આવીને તમામ તપાસ શરૂ કરી છે। આસપાસના લોકોના નિવેદન લેવાનું પણ શરૂ કર્યું છે। બંનેના જે મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ માટે પણ મોકલવામાં આવ્યા છે।
અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, આ કેસ જે છે, 2 વિદ્યાર્થીનીઓ જેમણે આત્મહત્યા કરી, ઝેર દવા પીને જીવન ટૂંકાવ્યું, શું વધુ અપડેટ સામે આવ્યા છે? કારણ કે આ એક અતિ ચકચારી બનાવ બની ગયો છે। બિલકુલ, ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે એ સુરતના ડિંડોલી સણિયા કણદેવ વિસ્તારમાં કે જ્યાં સ્વામિનારાયણ મંદિર જે આત્મીય સંસ્કાર સંકુલ આવેલ છે અને જોઈ શકાય છે કે આત્મીય સંસ્કાર ધામ ખાતે આ એ જ સંસ્કાર ધામ છે કે જ્યાં જે બંને વિદ્યાર્થીઓ રોશની અને જોશના આ મંદિર ખાતે આવી હતી અને જે મંદિરમાં જઈ અને જે બાથરૂમ આવ્યું છે તે બાથરૂમની અંદર જઈ આપઘાત કર્યો હતો। આપને એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ ગુજરાત ફર્સ્ટ અહીં પહોંચ્યું છે કે જ્યાં વિદ્યાર્થિનીની જે મોપેડ છે તે હાલ આ મોપેડ ઉપર જ બંને જે વિદ્યાર્થિનીઓ છે તે આ સંસ્કાર ધામ ખાતે આવી હતી અને ત્યારબાદ છે તે મંદિરના પરિસરમાં પ્રવેશ કર્યો હતો। જો કે પોલીસ તપાસની અંદર જે ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજની અંદર બંને વિદ્યાર્થિનીઓ જોડે આ મંદિરમાં પ્રવેશ કરે છે અને મંદિર પરિસરમાં આવેલા જે ખાસ કરીને જે બાથરૂમ છે એ બાથરૂમમાં જઈ અને જે લોક પણ અંદરથી મારે છે। ત્યારે જે સિરસાઠ પાછળ લખવામાં આવ્યું છે, સિરસાઠ એટલે કે જે જોશના સિરસાઠ છે, એ જોશના સિરસાઠની આ મોપેડ છે એટલે પાછળ સરનેમ પણ લખવામાં આવી છે। GJ5 MV 1000 નંબરની આ નંબર પ્લેટ રજિસ્ટ્રેશન છે અને આ જ મોપેડ પર જ્યારે બંને વિદ્યાર્થીઓ આવી હતી ત્યારે જે બાથરૂમમાં જતા જ્યારે સીસીટીવી ફૂટેજમાં નજરે પડી છે ત્યારે હાલ અંદર જવાનો પણ પ્રયત્ન કરીશું કે કઈ રીતના જે બંને વિદ્યાર્થિનીઓએ આપઘાત કર્યો છે અને આ વિદ્યાર્થિનીઓના આપઘાતના પગલે છે તે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું વિદ્યાર્થિનીઓને કોઈ દબાણ કરવામાં આવ્યું હતું? શું વિદ્યાર્થિનીઓને કોઈક પ્રકારનું પ્રેશર હતું? ત્યારે અહીંના જે સંચાલકો છે તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીં કઈ રીતની ઘટના બની હતી। ભાઈ, આપનું નામ? અહીંના સંચાલક છો? ના ભાઈ, હું સંચાલક નથી ભાઈ, હું તો દર્શન કરવા આવેલો હતો ને અહીંયા ઊભો છું। હા, પણ અંદર જવાની તો જોયું જે પ્રમાણે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને તેમ છતાં આ ભાઈ કહે છે કે હું દર્શન કરવા માટે આવ્યો। ત્યારે હાલ પોલીસ આ સમગ્ર પરિસરમાં હવે તપાસ કરી રહી છે કે વિદ્યાર્થિનીઓ કઈ રીતે અહીં પ્રવેશી હતી અને એવું તો શું કારણ થયું કે બાથરૂમમાં જઈ અને બંનેએ જીવન ટૂંકાવવું પડ્યું। આવા અનેક સવાલો અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે। દરેક જગ્યા ઉપર સીસીટીવી ફૂટેજ લગાડવામાં આવ્યા છે અને ફૂટેજની અંદર છે તે આ સમગ્ર ઘટના કેદ થઈ છે। ત્યારે જે અન્ય સંચાલક છે તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું આ વિદ્યાર્થીનીઓ કેટલા વાગે આવી હતી અને કઈ રીતે આ બનાવ બન્યો છે। આપ મંદિરના સંચાલક છો અહીંના? તો હમણાં આવે છે પેલા ભાઈ, એમની જોડે। આપ કોણ છો? અમે લોકો નથી, પેલા ભાઈ આવે છે એમની જોડે વાત કરી લેજો તમે। તમે અમને બહાર કાઢો છો એટલા માટે? બહાર નથી કાઢતા, જે આવે છે એમને એટલે મીડિયાને બહાર કાઢવાવાળા તમે કોણ? ભાઈ અમે કોઈ કાઢતા નથી, તમે પેલા ભાઈ તમે શા માટે મળી લો। એમને મળવા આવ્યા છે અમે તો। કોને? હા ભાઈને। અચ્છા, કોણ છે? एक मिनट आप आ जाओ, ये राकेश भाई છે ભાઈ? कौन भाई? वॉचमैन ना ના, वॉचमैन ના, ભાઈ કહે છે કે મીડિયાવાળા બહાર નીકળો એટલે ये भाई તમે કઈ બહાર બોલતા નથી કાઢતા અમે તમે કોઈને। તો બોલ્યા કે બહાર નીકળો। અરે મળવા માટે તમને આવે છે એવું કીધું, અમે બહાર નથી કાઢતા, મળવા માટે આવે છે। બહાર આવો। અમે બહાર નથી કાઢતા ભાઈ, આટલું તમે લાઈવ રેકોર્ડ। તો બિલકુલ સવાલો અનેક ઉપસ્થિત થઈ રહી છે। વિદ્યાર્થીનીઓ કયા રીતે અહીં પહોંચી, બાથરૂમમાં જે આપઘાત કર્યો, એ આપઘાત પાછળના અનેક સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે સિક્યોરિટી હોવા છતાં જો આ પ્રમાણેનું પગલું વિદ્યાર્થીનીઓએ ભર્યું હોય તો સવાલ ચોક્કસથી ઉઠશે। કારણ કે 2 વિદ્યાર્થીનીઓના મોત નીપજ્યા છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યા હોવાનું સામે આવી રહ્યું છે। પરંતુ પોલીસ તપાસમાં ખરેખર વિદ્યાર્થીનીઓના મોતનું કારણ શું છે તે હાલ તપાસનો વિષય બની રહે છે। શું જી, જી। વિદ્યાર્થીનીઓને કોઈ પ્રકાર જી, આભાર આપનો જાણકારી આપવા માટે।
સ્વાભાવિક છે જ્યારે આ પ્રકારની ઘટના બને તો સવાલ ઉઠી રહ્યા છે. હવે સવાલોના જવાબ મેળવવામાં પોલીસને સફળતા મળે તેની રાહ છે.